નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બિન અનામત માટે ગુજરાત સરકારનું સ્પેશિયલ પેકેજ જાહેર. આર્થિક નબળા વર્ગ માટે મુખ્યમંત્રીનો રાહત પેકેજનો સુપર સ્ટોક. બનાસ ડેરી ખાતે હજારોની સંખ્યામાં પશુપાલકોએ દેખાવો કર્યા. રેલીની મંજૂરી ન મળતા ધરણા યોજી પશુપાલકોએ વિરોધ પ્રદર્શિત કર્યો. પાલનપુર તાલુકા પંચાયતમાં બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપે સત્તા ટકાવી. પ્રમુખ પદની કમાન મુકેશ શ્રીમાળી અને ઉપપ્રમુખની જવાબદારી મેટાજી ઠાકોરને સોંપાઈ. ભાદરવીનો મેળો માઈ ભક્તોથી છલકાયો. અરવલ્લીની ગિરિકંદરાઓમાં જામી રાસ ગરબાની રમઝટ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અનામતને લઈને રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિના નિરાકરણ માટે સરકાર દ્વારા બિન અનામતના આર્થિક પછાત વર્ગ માટે વિચારવામાં આવેલી યોજનાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. હાલમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ બિન અનામત વર્ગ માટેના પેકેજની જાહેરાત કરી રહ્યા છે. બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત જેમની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી ઓછી હશે તેવા બિન અનામત વર્ગના લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વધુમાં વધુ મેડિકલ અભ્યાસ માટે 2 લાખ રૂપિયાની સહાય, ધોરણ 12 સાયન્સમાં 90% લાવનાર વિદ્યાર્થીને 50% ફી સહાય, બહારગામથી અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને દર મહિને 1200 રૂપિયા લેખે 10 મહિના સુધી સહાય અપાશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જિલ્લા સ્તરે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે. બિન અનામત વર્ગ માટે સરકારી નોકરીઓમાં 5 વર્ષની વય મર્યાદામાં વધારો, ધંધા રોજગાર માટે 50,000 થી 10 લાખ સુધીની લોન સરકાર અપાવશે. 3 વર્ષ સુધી 5% વ્યાજ સહાય સરકાર આપશે. મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા 5,000ની સહાય. ખાનગી કોલેજોમાં 75% બેઠકો મેરિટ પ્રમાણે ભરાશે. આર્થિક નબળા વિદ્યાર્થીઓની 60% ફી સરકાર ભરશે. સરકારી અને ખાનગી કોલેજોના પ્રવેશ ફોર્મની ફી સરકાર એકસરખી નક્કી કરશે. જિલ્લા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરાશે. રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1. આનંદીબેનના વક્તવ્યમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના રાહત પેકેજના અંશો: મેડિકલના વિદ્યાર્થીઓને પુસ્તકો પેટે એક વખત 10,000 રૂપિયા, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને 3,000 રૂપિયા આપવામાં આવશે. આ તમામ ફાયદાઓ ₹4,50,000ની વાર્ષિક આવકની આવક મર્યાદા ધરાવતા લોકોને મળશે. ખાનગી કોલેજોમાં મેરિટના આધારે સીટ ભરાશે. સ્વરોજગાર માટે એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ધારકો માટે 50,000 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેમાં 3 વર્ષ સુધી 5% જેટલું જ વ્યાજ લાગશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો અપાશે. 12 સાયન્સમાં 90% લાવનાર બિન અનામત વર્ગનાને ખાનગી સરકારી કોલેજોમાં 50% ફી અથવા ₹2 લાખની સહાય નવા ઉદ્યોગો આવશે તો દેશમાં નવી રોજગારી મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં આપે વધારે ધ્યાન. 80% જેટલા વિદ્યાર્થીઓને મળી રહી છે રોજગારી. સરકારી મેડિકલ કોલેજમાં 100% સરકારી ક્વોટા. અમદાવાદ, વડોદરા અને કરમસદમાં 700 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર વધારશે મેડિકલની સીટો. વડનગરમાં 150, સુરતમાં 100, વીએસમાં 150, વડોદરામાં 50 મેડિકલ બેઠકો વધારાશે. મેડિકલ નીતિ 2017-18 થી અમલી બનશે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીની 50% ફી સરકાર ભરશે. રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે. પીપીપી મોડેલથી સરકાર રાજ્યમાં સીટો વધારશે. રાજ્યમાં 55 જેટલી ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ કાર્યરત. તબીબી ક્ષેત્રમાં 15 વર્ષમાં 404%નો વધારો. બિન અનામત પેકેજની જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે આંદોલન ખોટા વ્યક્તિના હાથમાં છે. વડાપ્રધાનના મોડલમાં આવું થાય ત્યારે ચિંતા થાય. આંદોલનના કારણે છેલ્લા 2 મહિનાથી આપણે તમામ પરેશાન હતા. પાછલા 40 વર્ષનું કામ છેલ્લા 15 વર્ષમાં થયું છે. આજે સમાજના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બધાઓની સમક્ષ છેલ્લા 2.5 વર્ષથી જે આંદોલન ચાલતું હતું એ આંદોલનનો આજે અંત આવે છે. આંદોલનના માધ્યમ દ્વારા
જે કોઈ વિષયો જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એ પ્રશ્નોનો અભ્યાસ કરીને મેં આજે મુખ્યમંત્રી શ્રી વિદ્યાર્થી સહાય યોજના સ્વાવલંબન યોજના જાહેર કરી છે. મેડિકલ કોલેજો, ડેન્ટલ કોલેજોની અંદર સરકારી મેડિકલ કોલેજ કે ગ્રાન્ટેડ મેડિકલ કોલેજ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે ફી ભરવી પડે છે એ ફીમાં રાજ્ય સરકાર 50% ફીની સહાય કરશે અને વધુમાં વધુ દર વર્ષે 2 લાખ રૂપિયા ફી આપશે. મતલબ 4 વર્ષનો 5 વર્ષનો અભ્યાસક્રમ હોય તો 10 લાખ સુધીની ફીની સહાય રાજ્ય સરકાર કરશે. એ ઉપરાંત એન્જિનિયરિંગ કોલેજો, જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજો છે, ઓટોમોબાઈલ હોય કે કોઈ પણ હોય, એની અંદર પણ ફીમાં 50% રાહત આપવામાં આવશે અને વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીની સહાય કરશે અને દર વર્ષે એ 50,000 રૂપિયા એક વિદ્યાર્થીને સમય આપવામાં આવશે. ડિપ્લોમામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 10મા ધોરણ પછી 12મા ધોરણ પછી ITI હોય કે પોલિટેકનિક હોય, એ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ જાય છે ત્યારે એ વિદ્યાર્થીઓની પણ જે ફી છે એ ફીમાં 50%ની રાહત આપવામાં આવશે. જે 10મા ધોરણ જે 12મા ધોરણની પરીક્ષાઓ થાય છે એની અંદર 90% આવ્યા હોય ત્યાં સુધીના વિદ્યાર્થીઓને આનો લાભ પ્રાપ્ત થશે અને લગભગ એટલા જ વિદ્યાર્થીઓની સીટો આ હોય છે. એટલે હું એમ કહી શકું કે લગભગ 60,000 થી 70,000 જેટલા વિદ્યાર્થીઓને આ ફીનો લાભ પ્રાપ્ત થશે. એક વિષય હતો કે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં જતા હોય છે અને એટલે જનરલ કેટેગરીની અંદર જવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ મેરિટમાં હોવા છતાં પણ એમને પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લેવું પડતું હોય છે. જો એ સરકારી કોલેજમાં આવ્યા હોત તો એમને ફી ઓછી ભરવી પડી હોત. એનો પણ મેં માર્ગ કાઢી દીધો છે અને એમાં જેટલા વિદ્યાર્થીઓને પ્રાઇવેટમાં જવું પડ્યું હશે, અનામતના વિદ્યાર્થીઓ આવવાને કારણે પ્રાઇવેટમાં જવું પડ્યું હશે, એ વિદ્યાર્થીઓનો ફીનો તમામ ડિફરન્ટ ફી રાજ્ય સરકાર આપશે. ડિફરન્ટ એ રાજ્ય સરકાર આપશે. પુસ્તકોની સહાય પણ રાજ્ય સરકાર કરશે, જે રીતે SC, ST, OBCના કરીએ છીએ તે જ રીતે. એ જ રીતે આપણી સાધન સહાય, પુસ્તકો ખરીદવા વગેરે પણ સહાય આપવામાં આવશે SC, ST, OBCના ધોરણે જ. એટલે એમાં કોઈ પણ ભેદભાવ રાજ્ય સરકારે નથી રાખ્યો, બધું જ કાઢી નાખ્યું છે. મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા એની અંદર જે વિદ્યાર્થીઓ જશે એમની આવક મર્યાદા નિશ્ચિત કરવી જરૂરી હોય છે. જો આવક મર્યાદા નિશ્ચિત ન કરીએ તો ગરીબ વિદ્યાર્થી રહી જાય અને બીજા વિદ્યાર્થીઓનો લાભ લઈ જાય અને એટલા માટે એ પરિવારની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હશે ત્યાં સુધી એ વિદ્યાર્થીઓને આપણે લાભ આપીશું. જેટલી પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને સરકાર મફતમાં પુસ્તકો આપશે. જેટલી પણ સરકારી પ્રાથમિક શાળાઓ છે અને સરકારે ગ્રાન્ટ આપીને પ્રાથમિક શાળાઓ ચલાવે છે, એવી જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે સરકારી અને ગ્રાન્ટેડ, એમાં શિષ્યવૃત્તિ, પુસ્તકો અને યુનિફોર્મ બધાને આપી દેવામાં આવશે. એમાં કોઈ ભેદભાવ સરકાર રાખશે નહીં. સ્પીપાની જે અત્યારે 340 સીટો છે એમાં સમય વધારો કરીને આવતા 5 વર્ષમાં 1000 જેટલી સીટો વધારવામાં આવશે, જેથી UPSC ને વગેરે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપી શકે. વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટેના વધુને વધુ કેન્દ્રો સરકાર શરૂ કરશે અને જ્યારે પણ સરકારી ભરતી આવશે એ સમય જે તે જિલ્લાઓની અંદર વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટેનો સઘન પ્રયાસ થશે, જેથી કરીને એ લોકોને નોકરી મળે, સરકારની અંદર નોકરી મળે. આવું એક યોજના આજે મેં જાહેર કરી છે. આ બધું જ આ વર્ષથી શરૂ થશે. બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિ સર્જનાર બનાસ ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી સત્તાને લઈ વિવાદ સર્જાયો છે, જેમાં ડેરીના નિયામક મંડળની મુદત પૂર્ણ થઈ હોવા છતાં સરકાર દ્વારા ડેરીની ચૂંટણી જાહેર કરવામાં ન આવતા બનાસ ડેરી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ડેરીની ચૂંટણી યોજવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં જિલ્લાભરમાંથી ખેડૂતો દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. જોકે ખેડૂતોના મિજાજને લઈ બનાસ ડેરીમાં કસ્ટોડિયન નહીં મૂકવા રાજ્ય સરકારના 2 મંત્રીઓ દ્વારા પરથીભાઈ ભટોળને ખાતરી આપવામાં આવી હતી.
જો કે સરકારે મંત્રીઓની ખાતરીને ફોક કરી બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરતા પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેમાં મોટું ટોળું બનાસ ડેરી ખાતે ધસી આવ્યું હતું, જ્યાં આકરા તેવર બતાવી તોડફોડ કરી હતી. કસ્ટોડિયન સહિત 2 સહકારી આગેવાનોને માર માર્યો હતો, જેને લઈ જિલ્લાના સહકારી આલમમાં ભારે હલચલ મચી જવા પામી હતી. જોકે બનાસ ડેરીની ધમાલમાં ગંભીર રીતે ઘાયલ થયેલ સહકારી આગેવાન અંધાભાઈ પટેલ, પરથીભાઈના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય વસંત ભટ્ટોળ સહિત 17 જણાના નામજોગ તેમજ 200ના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા મામલો ગરમાયો હતો, જેને લઈ બનાસ ડેરી હિતરક્ષક સમિતિએ આજે પાલનપુર ખાતે બનાસ ડેરીથી વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું, જેમાં આજે સવારે બનાસ ડેરી ખાતે 3000 થી વધુ પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કરી રાજ્ય સરકાર અને મંત્રી શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જોકે મોટી સંખ્યામાં પશુપાલકો બનાસ ડેરી આગળ દેખાવો કરતા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં પોલીસ અને બીએસએફના જવાનો તૈનાત કરાયા હતા, જેમાં જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયા, પ્રાંત અધિકારી જેબી દેસાઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા, જે ખેડૂત આગેવાનો સાથે પરામર્શ કરી મામલો થાળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે તંત્ર દ્વારા પશુપાલકોને રેલી યોજવાની મંજૂરી આપવામાં ન આવતા પશુપાલકોમાં રોષ ફેલાયો હતો. બનાસકાંઠા પશુપાલક હિતરક્ષક સમિતિના જે વ્યક્તિઓ હતા એ બધા બનાસ ડેરી ખાતે ભેગા થયા હતા. એમને કોઈ રેલી માટે અથવા તો સભા માટે કોઈ પરવાનગી હતી નહીં, એટલા માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે બનાસ ડેરી ખાતે આવી અને એમની જે રજૂઆત હતી આવેદનપત્ર સ્વીકારેલું છે. ખાસ કરીને એમાં બનાસ ડેરીમાં કસ્ટોડિયન ના મૂકવા બાબતે અને બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી જલ્દીથી થાય એ માટેની એમની રજૂઆત છે. જે રજૂઆત છે એ માન્ય કલેક્ટરશ્રીને પહોંચતી કરવામાં આવશે. અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી છે અને હાઈકોર્ટ મેટર છે એટલે હાઈકોર્ટમાંથી જે જજમેન્ટ આવે એ પ્રમાણે અમલ કરવામાં આવશે. હાલમાં બધા પશુપાલકો જ છે અને એમનો આક્રોશ ટાળવા માટે કે સરકાર સાથે અમારે કોઈ લેવા દેવા નથી. સરકાર અમારી જ છે, અમારે ફક્ત દૂધ અને ડેરી સાથે જ લેવા દેવા છે. અમને ટાઈમસર ચૂંટણી આપો, જેને જીતવું છે જીતશે ને જેને બેસવું છે બેસશે. દૂધમાં તો એટલી જ ઈચ્છા રાખે છે કે અમને ટાઈમસર કયા કારણોસર નથી આપવામાં આવતું ઇલેક્શન. જાહેરનામું કેમ નથી પડતું? મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે, તારીખ વીતી ગઈ છે, તો શું કામ ચૂંટણી કયા કારણોસર ચૂંટણી લેટ કરવામાં આવે છે? એના સંદર્ભે બધા ખેડૂતો ભેગા થયા હતા અને સરકારશ્રીએ અમને મંજૂરી ના આપી. એ તો અમે રેલી સ્વરૂપે છે કલેક્ટર ઓફિસ સુધી આજે જવાના હતા, પણ અમે ફરી આજે અમને તો વિશ્વાસ છે કે નામદાર કોર્ટ આજે કદાચ અમને ઇલેક્શન ડિક્લેર પણ કરી નાખે. રાજકીય પક્ષ સિવાય બીજું તો કોઈ કામ કરી ખેડૂતોનું તો કંઈ કામ નથી, પશુપાલકોનું કોઈ કામ નથી. મુઠ્ઠી પર 2, 5, 7 માણસો જ આ કરતા હોય, બીજું તો કોઈ કરી શકતું નથી. મારી દ્રષ્ટિએ રાજકારણમાં જે સરકારમાં બેઠેલા માણસો કરી શકે, બીજો હું ને તમે આપ તો કંઈ કરી શકવાના નથી. સરકારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, સરકારમાં જેની વગ હશે, સરકારમાં જેનો મજબૂત હાથ હશે એ કરી શકે, બીજું તો કોઈ કરી ના શકે. બેનરો એ ખેડૂતોને ખબર, બેનરો વિશે હું કંઈ નથી જાણતો. હું તો એક ખેડૂત છું, એના સિવાય હું બીજું કંઈ નથી જાણતો. હું તો ખેડૂતોના પક્ષે રહેવાનો, ખેડૂતોના પક્ષે રહેવાનો. એના માટે કદાચ છે ને આ ડેરી માટે જાન પણ આપી દેવો પડે ને તો જાન પણ આપી દે. આજે બનાસકાંઠા જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિએ એક સભાનું અને રેલીનું આયોજન કરેલું હતું, પણ એમને મંજૂરી નહીં મળેલી. તેમ છતાં ખેડૂતો એકઠા થયા હતા. એટલે મને પ્રશાસન તરફથી રિક્વેસ્ટ કરવામાં આવી કે બધા બહુ ખેડૂતો આવે છે અને આવ્યા છે, તમે આવીને વિનંતી કરો કે લોકો રેલી ના કાઢે અને આવેદનપત્ર અમે એસડીએમને અહીંયા બોલાવીએ છીએ, એટલે અહીંયા જ આવેદનપત્ર આપી દે અને અહીંથી બધા લોકો પોતપોતાના ઘેર જાય. કારણ કે અત્યારે ભાદરવી પૂનમ ચાલે છે, એટલે પોલીસ તંત્ર પણ એમાં ખૂબ રોકાયેલું છે. પ્રશાસનની વિનંતીને ધ્યાનમાં રાખી અને હું મારા ઘેરથી અહીંયા આવ્યો. અહીં આવી અને ખેડૂતોને વિનંતી કરી કે જ્યારે આપણને પરમિશન નથી મળેલી ત્યારે આપણે ગેરકાયદેસર કોઈ કામ ના કરીએ અને સમય આવે જે કંઈ કરવાનું હશે તે આપણે કરીશું. પણ આજે જ્યારે મંજૂરી મળી નથી તો આપણે રેલી ના કાઢીએ. આ આવેદનપત્ર આપ અહીંયા પ્રાંત અધિકારી દેસાઈ સાહેબ આવે છે એમને આપી દો. અને એ લોકોએ મારી વાત માન્ય રાખી આવેદનપત્ર આપી દીધું અને મારી વિનંતી ગ્રાહ્ય રાખી અને ખેડૂતો પોતપોતાના ઘેર પાછા ગયા. જોકે પરથીભાઈ ભટોળે ખેડૂતોને સમજાવી રેલી મોકૂફ રાખવા જણાવી અહીં કસ્ટોડિયનના વિરોધમાં આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. આમ આજે પરથીભાઈ ભટોળની સમજાવટથી પશુપાલકોએ રેલી મોકૂફ રાખી
ડેરી ખાતે આવેદનપત્ર પાઠવી કસ્ટોડિયનની નિમણૂકનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. ભાજપ શાસિત પાલનપુર તાલુકા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપે બહુમતીના જોરે પુનઃ કેસરીઓ લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદે મુકેશકુમાર એન શ્રીમાળી અને ઉપપ્રમુખ પદે મહેતાજી બોકરવાડિયાનો ભવ્ય વિજય થયો છે. પાલનપુર તાલુકા પંચાયતના સુકાનીઓની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. પાલનપુર મામલતદાર ગીતાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ પદે ભાજપમાંથી ભૂતેડી બેઠકના મુકેશ શ્રીમાળી અને કોંગ્રેસમાંથી રમીલાબેન પરમાર તેમજ ઉપપ્રમુખ માટે ભાજપમાંથી મેદાજી ઠાકોર અને કોંગ્રેસમાંથી રાજુભાઈ બારોટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં હાથ ઊંચો કરીને મતદાન કરાવતા ભાજપના ઉમેદવારોની તરફેણમાં 17 વોટ પડ્યા હતા, જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને 9 મત મળતા ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. પંચાયત પાલનપુરના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. તેમાં પ્રમુખના 2 ઉમેદવાર હતા, પરમાર કાંતાબેન લક્ષ્મણભાઈ અને શ્રીમાળી મુકેશભાઈ નાગરભાઈ. એમાંથી પરમાર કાંતાબેન લક્ષ્મણભાઈને 9 મત મળ્યા અને શ્રીમાળી મુકેશભાઈ નાગરભાઈને 17 મત મળ્યા. તેથી શ્રીમાળી મુકેશભાઈ નાગરભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા. તેવી જ રીતે ઉપપ્રમુખ માટે પણ 2 ઉમેદવારો હતા, બોકરવાડિયા મહેતાજી હજાજી અને બારોટ રાજેશકુમાર પોપટલાલ. તેમાંથી બોકરવાડિયા મહેતાજી હજાજીને 17 મત મળેલ છે અને બારોટ રાજેશકુમાર પોપટલાલને 9 મત મળેલ છે. તેથી બોકરવાડિયા મહેતાજી હજાજીને વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે તાલુકા પંચાયતની ચૂંટણી જે હતી એ પૂર્ણ કરવામાં આવેલ છે. 3 સભ્યો ગેરહાજર. આજે પાલનપુર તાલુકા પંચાયતની બીજી ટર્મમાં પણ ભાજપે સત્તાનું સુકાન જાળવી રાખવા ભાજપમાં આનંદોત્સવ છવાયો હતો, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પાલનપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત યુવા પ્રમુખ મુકેશ શ્રીમાળી અને ઉપપ્રમુખ મેદાજી ઠાકોરને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી. એમાં આજે પ્રમુખ તરીકે મારું નામ મુકેશભાઈ શ્રીમાળી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. 29 સભ્યોમાંથી 17 સભ્યોથી બહુમતીથી વિજય થયો છે અને ઉપપ્રમુખ તરીકે બોકરવાડિયા મહેતાજીની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. એમના પણ 29માંથી 17 સભ્યોની બહુમતીથી વિજય થયો છે. એ બદલ હું તાલુકા પંચાયત પાલનપુરના સદસ્યશ્રીઓનો આભાર માનું છું. અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો હું આભારી છું અને આ પાલનપુર તાલુકા પંચાયતના હરેક કર્મચારી અને આવા પ્રેસ મીડિયાના અને આવાવાળા મિત્ર મહેમાનોનો આભાર માનું છું અને આ પાલનપુર તાલુકા પંચાયતનો વિકાસ કરવામાં હું રાત દિવસ મહેનત કરીશ અને સરકારની યોજનાઓનો પાલનપુર તાલુકાના છેવાડાના ગામ સુધી લાભ મળે એના માટેના હું પ્રયાસો કરીશ અને લોકોની જે વ્યથાઓ છે એમને હું પોતાની વ્યથા સમજી અને એનું નિરાકરણ લાવવા માટે તત્પર રહીશ. નાના કાર્યકર તરીકે તમારી પસંદગી પ્રમુખ તરીકે શું કહેશો? એમાં હું સામાજિક ન્યાય સમિતિ ચેરમેન 2.5 વર્ષ મને તરીકે મેં ચેરમેન તરીકેનું ભોગવ્યું છે. તેનો કામગીરી જોઈ અને પક્ષે મને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની બઢતી આપી છે. એ બદલ હું સંગઠનનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું અને એ મારા ભારતીય જનતા પાર્ટી એ નાના કાર્યકર્તાને મોટા બનાવવામાં ખૂબ મહેનત કરી રહી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું અને કાર્યકર્તાના સાચવવા. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ મુકેશ શ્રીમાળીએ પોતાની નિયુક્તિ બદલ ભાજપના મોવડી મંડળ તાલુકા પંચાયતના સદસ્યોને આભાર માની તાલુકાના ઉકેલ માટે સતત કાર્યરત રહેવાની ખાતરીઓ આપી હતી. જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજીને જોડતા માર્ગો ઉપર પદયાત્રિકોનો પ્રવાહ ઉભરાઈ રહ્યો છે, ત્યારે આ માઈ ભક્તોની સેવાનો લાભ લેવા માટે ઠેર ઠેર સેવાભાવી સંગઠનો દ્વારા ચા પાણી નાસ્તો જમવા રહેવા સહિતની સુવિધાઓ પૂરી પાડવા સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં માઈ ભક્તો ચા પાણી નાસ્તો કરી આગળ વધી રહ્યા છે. જો કે ભાદરવીના મહામેળાને લઈ પાલનપુરના માર્ગો પણ પદયાત્રિકોથી ધમધમી ઉઠ્યા છે, ત્યારે શહેરના વિવિધ સ્થળે ચાલતા સેવા કેમ્પો ભક્તોની સેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે, જેમાં શહેરની મધ્યમાં આવેલ સિટી લાઇટ રોડ ઉપર કાશીબા કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા પણ માઈ ભક્તોની સેવા કરવા ભજીયાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અંબાજી જતા પદયાત્રિકોને ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ભજીયા પીરસવામાં આવી રહ્યા છે. જો કે કાશીબા કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા આ સેવા કાર્ય છેલ્લા કેટલાય વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં આ વર્ષે પણ 7 દિવસનો સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં વેપારીઓ દ્વારા 7 દિવસ
માઈ ભક્તોને ભજીયા અને ફરસાણનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. ભાઈ છેલ્લા 5 વર્ષથી ભાદરવી પૂનમનો અમે કેમ્પ કરીએ છીએ. ભજીયા અને ડુંગળીના ભજીયા અને મરચા, ડુંગળી શરબત, અમે જે મળે તે પાણીના પાઉચ અમે છેલ્લા 5 વર્ષથી સેવા કરીએ છીએ. અમારા કાશીબાગ કોમ્પ્લેક્સના મિત્ર મંડળના સહયોગથી આજુબાજુના વેપારીઓનો અમારો બહુ સહયોગ છે, જેથી અમને અમારો સાથ સરકાર અમને મળે છે અને અમારું મિત્ર મંડળ બહુ સરસ છે. અમારા વડીલો શ્રી વાસુભાઈ, વીરજીભાઈ, પછી અમારા અજંતાવાળા અશોકભાઈ, જેથી અમારા વડીલ બહુ અમને સાથ સહકાર આપે છે અને અમે બહુ સારી રીતે અમારો કેમ્પ ચલાવીએ છીએ અને અમને ખૂબ આનંદ આવે છે બધા મિત્ર મંડળની સાથે. ભાદરવી પૂનમના મેળાના આયોજન થઈ રહ્યું છે ત્યારે સેવા કરવાના હેતુસર પાલનપુરની અંદર શહેર વચ્ચે આવેલ કાશીબા કોમ્પ્લેક્સ 1, કાશીબા કોમ્પ્લેક્સ 2ના વેપારી મિત્રો અને અન્ય મિત્રો દ્વારા એક સુંદર કેમ્પનું આયોજન છેલ્લા 5 થી 7 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પની અંદર વેપારી મિત્રો જ પોતાની જાતે મહેનત કરી અને સુંદર ભજીયા બનાવે છે, ટીકડી ભજીયા બનાવે છે. તેની અંદર સુંદર મસાલા નાખવામાં આવે છે. ડુંગળી જે અત્યારે અમીરની કસ્તુરી તરીકે વપરાય છે તે વસ્તુઓ અમે અહીંયા વાપરીએ છીએ. સુંદર મસાલાઓ, મરચો અને ડુંગળીનો ફરસાણ એ બધું અમે અહીંયા આપીએ છીએ અને આ સેવાનો જે લાભ લે છે એને જોઈને સમગ્ર મિત્ર મંડળને ખૂબ જ આનંદ થાય છે અને આત્મસંતોષ થાય છે. એટલે બોલો જય માતાજી, જય માતાજી. આદ્યશક્તિ મા અંબેના જગપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળા પ્રસંગે લાખો માઈ ભક્તો ઉમટી રહ્યા છે. સદીઓથી ઉજવાતા આ પવિત્ર અવસરમાં દૂર દૂરથી માઈ ભક્તો અંબાજી આવીને ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. 13 અને 14 આ 2 દિવસોમાં મેળો મિની મહાકુંભ સમાન બની રહેશે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. રસ્તા ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે. દૂર દૂરથી ચાલીને આવતા માઈ ભક્તોની અંબાજીની યાત્રા સુખદ અને યાદગાર બની રહે છે. જીવનની રોજિંદી ઘટમાળ, ચિંતા, ટેન્શનમાંથી મુક્ત બની પદયાત્રિકો રૂમઝૂમતા ભક્તિભાવ સાથે અંબાજી પહોંચી રહ્યા છે. રસ્તા ઉપર ઠેર ઠેર વિવિધ સેવા કેન્દ્રો ધમધમતા જોવા મળે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ જાણકારી પ્રમાણે તારીખ 23 સપ્ટેમ્બરની સાંજે 4:30 વાગ્યા સુધીમાં કુલ 2,41,816 યાત્રિકોએ દર્શન કર્યા હતા. તેમાં ટ્રસ્ટને કુલ આવક ₹50,48,027 ની થઈ હતી. 40,279 યાત્રિકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. તેમજ 1,61,055 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેળા પ્રસંગે યાત્રિકોને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે અને સુખરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરે તે માટે કલેક્ટર શ્રી દિલીપ રાણા મેળાની પરિસ્થિતિ ઉપર ઝીણવટભરી સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. યાત્રિકો માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે. માઈ ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. તેમના માટે વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સાથે અંબાજી તીર્થસ્થાન સ્વચ્છ અને રળિયામણું લાગે તે માટે કલેક્ટર શ્રી દિલીપ રાણાની સૂચના અનુસાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં મેળા દરમિયાન ગોઠવવામાં આવેલી સરસ સ્વચ્છતાની કામગીરીને લીધે અંબાજીની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી બની છે. અંબાજી મુકામે સ્વચ્છતા જાળવવા સંખ્યાબંધ ટુકડીઓ બનાવવામાં આવી છે, જે રાત દિવસ સતત સફાઈ કામગીરી કરી રહ્યા છે. પરિણામે સમગ્ર અંબાજીના વિસ્તારોમાં ખૂબ સારી સ્વચ્છતા જોવા મળી રહી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમ મહામેળા પ્રસંગે 11,111 કિલો બુંદીનો લાડુ બનાવવામાં આવ્યો છે. લાડુ બનાવના વિશાળ પાત્રમાં કલેક્ટરશ્રીના હસ્તે અંતિમ ચરણમાં લાડુની સામગ્રી અર્પણ કરીને તેને પૂર્ણ કરવામાં આવી હતી. દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું હતું કે 11,111 કિલોનો લાડુ પ્રસાદ સ્વરૂપે યાત્રિકોને વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિશ્વનો સૌથી મોટો લાડુ અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીને ધરાવવામાં આવતા અંબાજીનું નામ વિશ્વ કક્ષાએ વધુ રોશન થશે. આ લાડુમાં 2,600 કિલો ઘી, 2,650 કિલો બેસન અને 5,500 કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાડુ બનાવવા માટે 12 કારીગરો, 14 મદદનીશ રસોઈયા અને 9 હેલ્પરોને 24 કલાકનો સમય લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે આ લાડુ વિશ્વના સૌથી મોટા લાડુ તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકે છે.
તારીખ 24 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ એક વિશાળ પાત્રમાં લાડુની ફિલિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તારીખ 25 સપ્ટેમ્બરના રોજ લાડુનો પ્રસાદ માય ભક્તોને વિતરણ કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર દ્વારા ભાદરી પૂનમ મહામેળા 2015માં આવનાર યાત્રિકો માટે કુલ 6 કરોડ રૂપિયાનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રાચીન અરવલ્લી ડુંગરામાં આવેલું જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. દેશ વિદેશમાં આવેલ 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ માં અંબેનું તીર્થસ્થાન દેશમાં શ્રેષ્ઠતમ યાત્રાધામો પૈકીનું એક મહત્વનું યાત્રાધામ છે. માતાજીના દર્શન માટે દેશભરમાંથી માઈ ભક્તો અંબાજી આવતા રહે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બિન અનામત માટે ગુજરાત સરકારનું સ્પેશિયલ પેકેજ જાહેર. આર્થિક નબળા વર્ગ માટે મુખ્યમંત્રીનો રાહત પેકેજનો સુપર સ્ટોક. બનાસ ડેરી ખાતે હજારોની સંખ્યામાં પશુપાલકોએ દેખાવો કર્યા. રેલીની મંજૂરી ન મળતા ધરણા યોજી પશુપાલકોએ વિરોધ પ્રદર્શિત કર્યો. પાલનપુર તાલુકા પંચાયતમાં બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપે સત્તા ટકાવી. પ્રમુખ પદની કમાન મુકેશ શ્રીમાળી અને ઉપપ્રમુખની જવાબદારી મેતાજી ઠાકોરને સોંપાઈ. ભાદરવીનો મેળો માઈ ભક્તોથી છલકાયો. અરવલ્લીની ગિરિકંદરાઓમાં જામી રાસ ગરબાની રમઝટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.